કારણ કે કોઈ પણ વાત છે ને બાપુ સમજવી જરૂરી છે. આ એક આ મકાન નવું બનાવ્યું ને આને વાસ્તુ પૂજન કહે. વાસ્તુ પૂજન છે એ વાસ્તુ પૂજન કરવાનું કારણ શું છે? વાસ્તુ એટલે ખરેખર વાસ્તુ નામ નથી, વસ્તુ છે. એ ગોવંશીએ મકાન બનાવ્યું ને એટલે એને મહાપુરુષો કે ઈશ્વર કે રામાપીર કે ગમે એને આદેશ કરે કે હવે એમાં તું વસ તું. પછી આ તો નામ આપ્યું વાસ્તુ, એ વસવા માટે, એને મારી પાસે રહેવા માટે. એ પછી અંદર તમે કરો ને એટલે પેલા પગથિયા આવે. એ આપણા દીકરાની વહુ હોય, ઘરની લક્ષ્મી હોય ને, એ લક્ષ્મીના જ્યારે આપણા ઘરમાં પગ થાય ને એટલે આપણે એમ કે ભાઈ અમારા ઘરમાં લક્ષ્મીના પગ થયા. ઈ પગ થયા. મકાનના બાબુ નામ આપ્યા છે ને, એક દીકરી ઉપર નામ આપ્યા છે, એ આપણી લક્ષ્મી ઉપર નામ આપ્યા છે. એ પગ થયા ને એટલે પગથિયા, અને પગથિયા પૂરા થાય ને પછી થાંભલી આવે. એ થાંભલીને કહે છે, મહાપુરુષો દીકરીને કહે છે કે થાંભલી, આ દુનિયામાં તું ભલી થઈ જા, ઘરની આબરૂ રાખવી ન રાખવી તારા હાથની વાત છે. તું ભલી હશે ને તો જ આ ઘરની આબરૂ રહેશે. આ દીકરીને ભલામણ છે બાપુ, થા ભલી. પછી બાપુ આગળ હાલે ને ઓસરી આવે. ઓસરી અત્યારે જો કે મકાનના નામ જ બધા ભૂંડી ભાઈતના કરીને કે ફલાણા રૂમ ને બેડરૂમ ને પૂંછડા રૂમ ને ઢોકળા રૂમ, સાચું નામ ખતમ કરી નાખ્યું. ડ્રોઈંગ રૂમ ને ઊંધા માથે પડ્યા હોય, ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને આવીને પડ્યા હોય, ઊંધા પડ્યા હોય. આ ડ્રોઈંગ રૂમમાં આ જ થાય. આ સંસ્કૃતિ વહી જાય. આગળ જાય ને એટલે એને ઓસરી કહેવાય. ઓસરી એટલે દીકરીને ભલામણ કરે કે તારા બાપની સંપત્તિ ગમે એટલી હોય, ગમે એટલા તારા બાપ કરોડપતિ હોય તો એને તારે ભૂલવું પડશે, ઓસરવું પડશે. તું ઓસરી જા, હવે એ સંપત્તિ તને કામમાં નહીં આવે. ઓસરી એને કહેવાય. પછી તમે આગળ જાય ને પછી બારણાની બહાર હાક આવે. એ છેલ્લે બાપુ એ દીકરીને ભલામણ કરી કે તું ધાર ને તો આ 12 પેઢીઓના નામ ઉજળા થાય, અને તું ધાર ને તો 12 પેઢીઓના નામ ને કાળો ડાઘ લાગી જાય. બાપુ દીકરીઓ આટલી બધી બેઠી ને દીકરીઓને હું ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો. ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે તમે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો છે કોને કહેવું? દેહના પ્રદર્શન ન હોય. મારી વાત અમુક તમને કડવી લાગશે, માફ કરજો, મને ફરી ન બોલાવો, મને કઈ જરૂર નથી. પણ બાપુ ખાવ પીવો વાપરો, તમને ભગવાને આપ્યો હોય વાપરો, મોજ કરો, કિંમતી કપડાં પહેરો, પણ દેહના પ્રદર્શન ન કરાય. હા શક્તિ છો તમે. તમે તો બાપુ જગતજનની જોગમાં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. આ દુનિયા તો તમે હું તો પછી છે. આખું વિશ્વ જેને બનાવ્યું, બ્રહ્માંડનો માલિક જો હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. અને હું તો આ બેનોને ખાસ કહું તમે શક્તિ જ છો, પણ હવે તમે ભૂલી ગયા એમાં અમારે શું કરવું? તમે જો એક એક સફળ પુરુષ છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે, નકર બાપુ દુનિયામાં કોઈ ન ઓળખે. જલારામ બાપા ને વીરબાઈ નો હોત ને તો કોઈ ન ઓળખે. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ન ઓળખે. હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ન ઓળખે. દેવદાસ બાપુ ના અમરમાં નો હોત તો કોઈ ન ઓળખે. આ સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ન ઓળખે. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. તમારા ઘરની આબરૂ, ઘરમાં ખાવા દાણા ન હોય પણ વાયડા બારણેથી બાપુ કોકની પાસે ભીખ માંગીને બાપુ મહેમાનનું ભાણું સાચવી લે, એને બાપુ પતિવ્રતા કહેવાય. બાકી મહેમાન હોય ને આપણને ગળે સોંટે જાવું ચા, તમે જેને હોય ને ઠહડીએ લેવાય છે. ઘરમાં કઈ નો ખબર હોય તો ખબર પાડે. એમ અહીં મોટી મોટી કરતા હોય અને તમે અહીંયા આવો મારા સુરેન્દ્રનગર, અને હું એમ કહું હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય? અને હું આમ ડેલામાં લઈ જાઉં, ભાઈ રવાડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે બાપુ હગુ બૈરું જો સારું ન મળે ને તો બાપુ વિનાશ થઈ જાય, સમજી લેજો. હું તો એમ કહું છું આ જે હલવાઈ જાય તો ઠીક છે, પણ બાકી હોય ને એને ભલામણ કરું છું, ભગવાનને અરજ એવી કરજો કે મારા નાથ અમારી આબરૂ વધે ને વધારે ને એવી જો દીકરી હોય દેજે, ને કે હિમ નામ રાખજે. કારણ કે હગો નો હારો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર, જાતો હેળે જો અવતાર. તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા નો આવે. બૈરું તો બાપુ હું તો બેનોને ખાસ કહું, હારા સંતાન બાપુ, હારા સંતાન વગર બાપુ આ દુનિયાની સંસ્કૃતિ ટકે જ.
અને હારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર પડે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય, હારી મા વગર બાપુ હારા સંતાન ન થઈ શકે. એટલે મહાપુરુષે કીધું જનુની જણતો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંચણી મત ગુમાવજે. હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા હારા દીકરા એમ નામ ન થાય. હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે તેમાં તમે કોઈ એમ દીકરા આપી દે? એની માટે તો વાવણી કરવી પડે. હા, આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો, આપણા મહાપુરુષોની શું તાકાત છે તમે વાંચી જો. આ છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એ કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળો ન થાય. બાપુ રામાયણ ને ગીતા હોગાડીને પાઈ દીધી હતી. અને જો શિવો જન્મો ન હોત ને, આજ આપણે અહીં બેઠા ન હોત, હિન્દુ ધર્મ ન હોત. ઈ શિવો ભલામણા. અને એની જનેતા કેવી હોય, હું તો આજે કહું, આ બેનું બેઠી છે ને, આજ કોઠામાંથી શિવો રાણો પ્રતાપ જન્મે, ગંગા સતીન પાનબાઈ આ કોઠામાંથી જ જન્મે. પણ વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે અરે તમે જુઓ તો એમાં અમુક અમુક મોટી સિટીમાં જાય ને, ત્યાં તો આપણને એમ થાય કે આ ભાઈ હાલ્યા હોય છે, બેન હાલ્યા હોય છે, ખબર જ નથી પડતી. બોલાય બી તારે ખબર પડે. બેને વાળ કપાઈ નાખ્યા, ભાઈ ને આવડા હોય, આપણે એમ થાય કે આ બેન છે, બોલાવી તો ખબર પડે. એટલે આ હું તું થયું. અરે સંસ્કૃતિ મારા રામ ખતમ કરી નાખી આપણે. પેલા તમે જુઓ ને, ભેંસું ઉભી ખરતી ખાતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીશું લઈને રખડો, ભજીયું નાખજો ને ભાત નાખજો. તમે જુઓ તો ભિખારી જેવા કે કરોડપતિ થતા જાય ને, તમે જુઓ ને તો સંસ્કૃતિ ખતમ થતી જાય. 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 2 કિલો ચોખ્ખું આમ રાડ્યું પાડો ને, એ ચોખ્ખું ઘી છે, એ ચોખ્ખું ઘી નથી ખપતું. અને દારૂના પીપળા બાવળિયામાં 2 લીટરના ખપી જાય. આ નથી દેખાતું આપણને? તમે જુઓ તો ગાયો રોડમાંથી રખડે છે, કૂતરા તમે જુઓ બંગલામાં છે. અરે શું આપણે સંસ્કૃતિની વાત કરી રહ્યા. તમે જુઓ તો જોડા છે ને શોરૂમમાં છે, ને પુસ્તકો બાપુ ફૂટપાથ ઉપર વેચાય. તોય કે છે મેરા ભારત મહાન, મેરા એલા કટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય. આપણે શું કરવું પડે? ભારત તો મહાન જ છે, આપણે દી ઉઠાડ્યો. સુધરી જવાની જરૂર છે મારો રામ. એક અત્યારના છોકરા એક બાપુ મા બાપને પગે લાગવામાં તમે જુઓ ને તો એમ કે પગે લાગે, દાંડો જ નથી નમતો. અને એને પગે લાગો ને બાપુ, દુનિયામાં ક્યાંય ન લાગવું પડે, આપણી ગેરંટી. તમે આખી દુનિયામાં તમે લાખો રૂપિયાના દાન આપો, પણ માને બાપને જો સમજી ન શકો ને તો તમારા લાખો રૂપિયાના દાન ધૂળ છે. હું તો એમ કહું, એક તમારી જનેતા હોય ને, એને બાપુ પગે લાગીને જાઓ ને, અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ ને, અહીંયા કદાચ પગે ન લાગો ને તો એ બાપુ નોંધ ન કરે. એને કેવું પડે કે એની માને પગે લાગીને. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજા પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી થાય છે. ભલા મને અરે માન બાપના ઋણમાંથી આપણે કોઈ દી જિંદગીમાં ન છૂટી શકી. ભલા મને તમારા મા બાપથી તમે છો, મારા મા બાપથી હું છું. બાકી જેવા હોય એવા ગાંડા હોય, ગોબરા હોય, જેવા હોય. અને હું તો એમ કહું, માં જીવતી હોય ને, સાંજનું ટાણું હોય ને માં બેઠી હોય તો કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને પીડા કેવી હતી, વેદના કેવી હતી. કોક દી પૂછજો તો તમને ખબર પડે. કારણ કે મને તમને ખબર જ નથી કે આપણા દુનિયામાં આવ્યા તેથી માએ આપણા માટે શું વેઠ્યું છે ને, એ હજી આપણને ખબર જ નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, નથી ખબર પડતી. હા, મેં વેચ નહીં ગયો તો તું બેટા કારખાન નો સડી ગયો અત્યારે. અરે મારા છોકરા કરીને કોથળા જેવા દેહ કરી નાખ્યા બાપ. એના ઋણમાંથી કોઈ દી નહીં છૂટી શકો. પછી મર્યા પછી તમે જુઓ ને, બાપા માં મરે ને પછી 5 ગામને ભેગા કરીને ખવડાવે. એટલે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને, હવે શું ગામ ને ધુમાડા બંધ, પણ અહીંયા સારું લગાડવા કોઈ મતલબ નથી. રામ જીવતા હોય ને તો સાચવી લેજો, બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે, વાત પાકી છે. અને આપણે સેવા નહીં કરી હોય ને, આપણી પ્રજા આપણને કરવાની નથી.
આ કોમ્પ્યુટરમાં જ હાલી આવે છે વાંહે પરજા, એને કઈ શીખડાવવું નહીં પડે, એ બધી સમજેલી જ છે. એટલે એક સવારામ બાપાની વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું, બે કડી કરી અને પછી સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે. જો કે રામદેવજી બાપાનો પાઠ છે એટલે સવારામ બાપા પીપળી તમે ગયા છો અને ન ગયા હોય તો કોક વાર બાપુ દર્શન કરો. જો રામદેવજી બાપાનો કેવડો પરચો છે, 50 થી 60 વર્ષની વાત. સવારામ બાપા ભજન કરી ગયા પછી બળદેવદાસ બાપુ, અત્યારે વાસુદેવ બાપુ છે, પણ બાપુ એ ધર્મના વાવટા ફરકે આપણું અકલ નો કામ કરેલા. એ રામદેવજી બાપા નું અહીંયા બાપુ પ્રગટ પીરાણું જેને કહેવાય. અને આ જોતના અંજવાળે બાપુ આનંદ કરવાની વાત છે, બાકી વાતમાં કઈ છે જ નહીં. મને તો એમ થાય કે આપણે આ માણા 84 લાખ યોની કે છે બધા, તો હું એમ કહું પૈસાની ને માયાની ને વાહનની જો ભૂખ હોય ને તો માણાને એક ને બીજા કોઈ જ નથી. કૂતરા કાગડા ભેંસો ભૂંડા ને કાંઈ જોવે ને કે આપડા જેવું જ જોવે ને બધું, એને ટાઈટ તડકો વરસાદ ખાવાનું પાણી બધું આપણે જે જોઈએ એ બધું જોવે. પણ પૈસાની ભૂખ જો હોય ને તો માણાને એક ને. અને જો કોઈ ભૂખ્યું રહેતું હોય મન કહો, કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યું રહે અને માણાનું ભરાતું હોય મન કહો, શેઠો જ નથી. તમે જુઓ તો કૂતરાને હાજે આપણે ખવડાવ્યું હોય ને તો એ ઘસઘસાટ બજારમાં હોતા હોય કે કાલની વાત કાલ મળી રહેશે ને. તમને બાપુ મૂક્યાનો માર્ગ નથી તોય તમે બધા રોદડા જ રોવો છો. જેની પાસે જાઓ એની પાસે બધા રોતા જ હોય. મારે કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા ને બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું ડોવા નથી દેતો, બીજા પાસે જાઓ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જા રોવ, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. બાપુ માણસનો અવતાર, માણસ એક જ ભજન કરી શકે. કોઈ જીવ બાપુ માણસ સિવાયના 84 લાખ યોનમાં કોઈ ભજન ન કરી શકે. ભજન માણસ એક જ કરી શકે, ભજન કરવા માટે જ અવતાર છે. એક જ વાત એટલે મહાપુરુષે કીધું, એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કઈક કરજો, ઈ તમારી મારી હાર્યા હોય. અરે ગંગા સતીની વાણી તો બાપુ શ્વાસનો હિસાબ માર્યો, 21,600 શ્વાસ. આ તમારા મારા જે શ્વાસ હાલે ને 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાય ને ગણી જો. આ જે સ્વર છે ને એ જ ઈશ્વર છે, બાકી ઈશ્વર કોઈ છે નહીં, ક્યાંય જડશે નહીં, ગોતતાય નહીં. અને જડે તો મને ફોન કરજો કાંઈ છે. સ્વર છે ઈશ્વર એટલે કીધું બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં, કાંઈ કરવાની જરૂર નથી. હાલતા ચાલતા અને બાપુ છે ને શ્વાસ અને બીજું કઈ કામ એ નથી. હાથ નું કામ કરે, પગ નું કરે, આંખું નું કરે, કાન નું કરે. શ્વાસ તો એની હાથે ઓટોમેટિક હુઈ જાવ તોય હાલે છે. ત્યાં કઈ કરવાનું નથી, ખાલી એક તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ત્યાં તમારી સુરતા ખાલી લગાડવાની છે, તમારું ભજન થઈ જાય. બધા કે ભજન કરો, પણ ચમ કરવું? ઊંધા માથે થવું? હું તો એમ કહું છું કે નાવ નહીં તો હાલે, દીવો ન કરો તો હાલે, આસન ન હોય તો હાલે, ગમે એની પર મોઢે બેઠા હોય તો હાલે, ઊંધા હુતા હોય તો હાલે. તમારા શ્વાસા તો ગમે એમ ચાલુ જ હોય. અહીંયા તમારે સુરતા લગાડવાની છે. તમે ગમે એ પરિસ્થિતિમાં હોય બાપુ ભજન થઈ જાય તમારે. પણ ટાઈમ જ નથી. બાથરૂમમાં જાય તો મોબાઈલ સોંટ્યા હોય, હાલો એટલે આના ઘડીક તો મૂકો, મરી જાય છો મોબાઈલમાં. પણ હક જ નથી કોઈ. એટલે સવારામ કહે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો ભાન. આ દેહની દશા મળે ને પછી સમજાય. દરબાર ને હું પટાલ ને હું ભરવાડ ને બધા હો નાચ ઝાલીને બેઠા છે. દેહની દિશા આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાર ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી અને પુરુષ ને હિન્દુ ને મુસલમાન ને બધા હતા. પણ ખોળિયા જુદા જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થાય. પોતાની દેહની દશા મટી જવી જોઈએ. હું દરબાર મટી જાઉં, કોળી મટી જાય, પટેલ મટી જાય, પછી જ બાપુ ઈશ્વર ત્રાજવે આવે. નકર હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોળીમાં બેહારો.
અને હોળી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને, પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું હમણાં દેહની દિશા ભઈ જાય ને. આમ વાત છે. બાકી હું દરબાર હું મારે શું પસંદ કરીને કામ છે એમ નથી. રામ આ બધાને લાગવું પડે. આપણે હું તો એમ કહું દરબાર તો આપણે ભાગ્યશાળી છે ભલામણા. આવડા મોટા ઊંચા કુળમાં આપણો અવતાર આપ્યો છે. હા મારા નાથની બાપુ ચારે હાથ આપણા માથે કહેવાય. પણ મારો કહેવાનો મિનિંગ એની કૃપા છે. બાકી બહુ પાવર કરવાની જરૂર નથી. એટલે અત્યારે બાપુ સમય છે રાકા કહી નાખે એવો. અને ઝઘડાનો સમય જ નથી. અત્યારે ભણવાનો સમય છે. હા એજ્યુકેટર થઈને તમારો દીકરો પીએસઆઈ હોય, કલેક્ટર હોય, એન્જિનિયર હોય તો તમારા પડખે કોક આવીને બે છે. બાકી તમારો દીકરો કોકનું મર્ડર કરીને જેલમાં જાય તમારી પાસે કોઈ નહીં આવે. ઝઘડાનો સમય નથી, ભણતરનો સમય છે. કારણ કે એ બધું આપણે પેલા હતું ને એ બધું, કારણ કે મેં ધંધો કર્યો બાજવાનો. હવે અત્યારે અમને મોઢામાં લાકડા કાલા અમે હાથ જોડી છે ભાઈ હવે રેવાય દો. હવે નથી મેળ પડે. કારણ કે સમયની હારે હાલવું પડે. સમયની ભલી હારી છે. ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન, તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. પણ હસ્તિનાપુરથી દ્વારિકા જતો હતો ને, ગાંડીવ ખંભામાં જતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. સમય ક્યારે વિયો જાય કાંઈ કહેવાય નહીં. આપણે બાપુ ઊંચા કુળમાં ઉતર્યા છે ને, ઈશ્વરની બાપુ આપણા માથે મોટામાં મોટી રેમ છે. આપણું આવડું એક છોકરો હોય ને તો બીજો સમાજ નો હોય ને એને તુકારો નથી દેતો. આ ફલાણા બાપુના દીકરા છે, ફલાણા બાપુના ભાણુભા છે. શું કામ? ઈશ્વરની એવડી કૃપા છે આપણી માથે. બાકી બાયું સડાવે કોઈ બાપુ નથી કે એવું. સમય એવો છે.